હેલો ગાઈઝ, ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે પાર્લામેન્ટ એટલે કે સંસદ વિશે ડિસ્કસ કરવાના છીએ. યુપીએસસી, જીપીએસસી કે કોઈ પણ એક્ઝામ તમે જોઈ લો, આ જે પાર્લામેન્ટનું ચેપ્ટર છે એમાંથી મેક્સિમમ ક્વેશ્ચન જોવા મળે છે. એટલા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ખૂબ જ લાંબુ ચેપ્ટર છે, પરંતુ આપણે આ જે ચેપ્ટર છે એને ઘણા બધા જે ભાગ છે તો એમાં ડિસ્કસ કરવાના છીએ. તો હું તમને રેકમેન્ડ કરીશ કે આ ચેપ્ટરને તમે પૂરું જોવાની કોશિશ કરજો. આપણે એક એક લાઈન જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, જ્યાંથી ક્વેશ્ચન બનશે, તો દરેકે દરેક લાઈનને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છીએ અને 100% હું તમને ગેરંટી આપું છું કે તમને સેટિસ્ફેક્શન થશે. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ પાર્લામેન્ટના ચેપ્ટરથી. બરાબર છે? તો જુઓ, પાર્લામેન્ટ છે ને, તો એ આપણી જે યુનિયન ગવર્મેન્ટ છે તો એનું લેજિસ્લેટિવ ઓર્ગન છે. તો આ શબ્દથી તમે શું સમજો છો? તો જો આપણો ભારત દેશ ચાલે છે ને, તો એની માટે કંઈક એક્ટ બનાવવામાં આવ્યા છે. ભારત દેશનું જે બંધારણ છે તો એમાં જે અમેન્ડમેન્ટ કરવામાં આવે છે, તો બધી વસ્તુ ક્યાં થાય છે? જે કાયદાઓ બને છે, કાયદા, તો એ કઈ જગ્યાએ બને છે? તો પાર્લામેન્ટમાં ઇનિશિયલી બિલ લાવવામાં આવે છે. વેરિયસ મિનિસ્ટ્રી હોય, જેવી રીતે ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, ડિફેન્સ મિનિસ્ટ્રી છે, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી છે. તો આ બધી મિનિસ્ટ્રી શું કરે છે? એના જે મિનિસ્ટર હોય તો એ લોકો દ્વારા પાર્લામેન્ટ એટલે કે લોકસભા અથવા તો રાજ્યસભા એમાં બિલ લાવવામાં આવે છે. પછી બંને સદનમાંથી સેપરેટલી અલગ અલગ રીતે એને પસાર કરવામાં આવે છે. અને જ્યારે એ પસાર થઈ જાય એના પછી પ્રેસિડેન્ટ એ બિલ ઉપર સાઇન કરે છે અને પછી એ જે બિલ છે તો એ શું બને છે? કાયદો બને છે. અને એટલા જ માટે આપણી જે યુનિયન ગવર્મેન્ટ છે તો એનું લેજિસ્લેટિવ ઓર્ગન કયું છે? તો પાર્લામેન્ટ છે. કારણ કે કાયદા કઈ જગ્યાએ બને છે? તો પાર્લામેન્ટમાં બને છે. એના સિવાય આપણી જે ઇન્ડિયન ડેમોક્રેટિક પોલિટિકલ સિસ્ટમ છે, ઇન્ડિયન ડેમોક્રેટિક પોલિટિકલ સિસ્ટમ એટલે શોર્ટમાં હું તમને કહું તો આપણી જે લોકશાહી છે, તો એ લોકશાહીની અંદર સેન્ટ્રલ પોઝિશન કોની છે? તો સેન્ટ્રલ પોઝિશન છે પાર્લામેન્ટની. બરાબર છે? કારણ કે જે તમને ખબર હશે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હોય તે કલેક્ટિવલી કોને રિસ્પોન્સિબલ હોય છે? તો લોકસભાને. સમજી ગયા? અને લોકસભા સામે આવે છે તો પાર્લામેન્ટની અંદર આવે છે. જો માની લો કે લોકસભાની અંદર કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની મેજોરિટી ના રહે, રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે, તો પછી એ જે સરકાર છે તો એ ચાલી શકતી નથી. એ સરકાર પડી જાય છે, ફરીથી નવા ઇલેક્શન થાય છે અને પછી નવી સરકાર બને છે. એના સિવાય માની લો કે ભારત દેશની અંદર જે પણ સિચ્યુએશન ચાલી રહી છે, જ્યારે પાર્લામેન્ટ સેશન એનું ચાલુ હોય તો ઓપોઝિશન પાર્ટી છે તો મિનિસ્ટર હોય તો એ લોકોને પ્રશ્ન પૂછે છે કે ભાઈ, માની લો કે અત્યારે તો સેશન ચાલુ નથી, પણ માની લો કે સેશન ચાલુ હોય તો ઓપોઝિશન પાર્ટી ઓબ્વિયસલી જે રૂલિંગ પાર્ટીના એગ્રીકલ્ચર મિનિસ્ટર હોય, એના સિવાય પ્રધાનમંત્રી, આ બધાને ક્વેશ્ચન પૂછે કે ભાઈ એગ્રીકલ્ચર છે તો ફાર્મર આટલો બધો વિરોધ કરી રહ્યા છે, તો તમે ફાર્મર માટે શા માટે આવા સ્ટેપ લેતા નથી? એના સિવાય એ જે ઓપોઝિશન પાર્ટી હોય તો એ રીતે પણ પૂછે કે ભાઈ કન્ટિન્યુઅસલી જે ચાઇના છે તો મે મહિનાથી સ્ટેન્ડ અપ કરીને ઊભું છે, તમે એની સામે કેવા પ્રકારના પગલાં લીધા છે? આપણી ઇકોનોમી છે તો ડાઉન થઈ રહી છે, તમે કેવા પ્રકારના પગલાં લીધા છે? આ પ્રકારનું જે સેન્ટ્રલ પોઝિશન છે આપણા ડેમોક્રેસીની અંદર, જે સેન્ટ્રલ પોઝિશન છે તો પાર્લામેન્ટની છે. કારણ કે જે ડિબેટ અને ડિસ્કશન થાય છે, જે રિસ્પોન્સિબિલિટી હોય છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની, તો એ કોના પ્રતિ છે? તો એ ખાસ કરીને જે લોકસભાના પ્રતિ છે. અને ઇન જનરલ જોઈએ તો પાર્લામેન્ટના પ્રતિ છે. ઇન પર્ટિક્યુલર શાની માટે છે? તો લોકસભા પ્રતિ છે. તો આ તમને ખબર પડી. તો આ તમારે એટલા માટે આપણે જે પાર્લામેન્ટ છે તો એને આપણી ઇન્ડિયન ડેમોક્રેટિક પોલિટિકલ સિસ્ટમ છે તો એમાં સેન્ટ્રલ પોઝિશન કહીએ છીએ. હવે જો આપણા દેશની જે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે ને, તો એને વેસ્ટ મિનિસ્ટર મોડલ ઓફ ધ ગવર્મેન્ટ કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યાદ રાખજો, આપણા દેશની જે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે તો એને વેસ્ટ મિનિસ્ટર મોડલ ઓફ ધ ગવર્મેન્ટ કહેવાય છે. હવે વેસ્ટ મિનિસ્ટર શા માટે? કારણ કે જે લંડન છે ને, ખાસ કરીને તમે જો યુનાઇટેડ કિંગડમ જુઓ, યુનાઇટેડ કિંગડમ, તો એમાં એ લોકોની જે પાર્લામેન્ટ છે, યુકેની જે પાર્લામેન્ટ છે, તો એ વેસ્ટ મિનિસ્ટરમાં લોકેટેડ છે. અને એટલા જ માટે જે ભારતની પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે તો એને વેસ્ટ મિનિસ્ટર મોડલ ઓફ ધ ગવર્મેન્ટ કહેવામાં આવે છે. જો એક પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ હોય અને એક પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ હોય. બરાબર છે? જે યુએસએ છે તો એ પ્રેસિડેન્શિયલ ત્યાં સિસ્ટમ છે અને ત્યાં જે પ્રેસિડેન્ટ છે તો એ પાર્લામેન્ટનો ભાગ નથી. પરંતુ ભારતની અંદર કેવું છે? ભારતની અંદર જે પ્રેસિડેન્ટ છે તો પાર્લામેન્ટમાં આવે છે, પરંતુ પાર્લામેન્ટના બેમાંથી એક પણ સદનની અંદર જે પ્રેસિડેન્ટ છે તો મેમ્બર હોતા નથી. હું તમને થોડી વાર કહું છું, જસ્ટ વેટ ફોર અ વાઇલ. તો આ તમને ખબર પડી ને. ભારત દેશની જે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે તો એ કેવું છે? તો એ વેસ્ટ મિનિસ્ટર મોડલ ઓફ ધ ગવર્મેન્ટ પણ એને કહેવામાં આવે છે. આર્ટિકલ 79 to 122 in part 5 of the constitution deals with the organization, composition, duration, officers, પ્રોસિજર્સ, પ્રિવિલેજીસ, પાવર એન્ડ સો ઓન ઓફ ધ પાર્લામેન્ટ. ઇન શોર્ટ હું તમને કહું તો પાર્લામેન્ટ સાથે કયા કયા આર્ટિકલ ડીલ કરે છે? તો આર્ટિકલ 79 એટલે કે 79 થી લઈને 122. અને કયા ભાગમાં? તો ભાગ 5. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ. યાદ રાખજો, ભાગ 5માં માની લો કે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ વિશે કંઈ પણ લખવાનું આવે તો ત્યારે તમે આને કોટ કરી દો કે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે, ભારતનું સંવિધાન છે, તો એમાં આર્ટિકલ 79 થી લઈને 122 છે તો એ પાર્લામેન્ટ વિશે મેન્શન છે. અને એમાં ખાસ કરીને પાર્લામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કેવું હશે, એની કમ્પોઝિશન શું હશે, એનો સમય
એટલે કે ડ્યુરેશન કેવી હશે, પછી એના ઓફિસર્સ, એના કર્મચારીઓ, પછી એની પ્રોસિજર કઈ રીતે ચાલશે, એની પ્રિવિલેજીસ શું હશે, પાર્લામેન્ટરી પ્રિવિલેજીસ આવે ને, આ બધા વિશે હું તમને ડિટેલમાં કહીશ. આ ચેપ્ટર બહુ જ મોટું છે. એના સિવાય પાર્લામેન્ટના પાવર શું હશે, આ બધા વિશેની જે ઇન્ફોર્મેશન છે તો આર્ટિકલ 79 થી લઈને આર્ટિકલ 122 ઇન પાર્ટ 5 આપેલી છે. તો આ તમને ખબર પડી. આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ આ એક લાઇનમાંથી ક્વેશ્ચન બનશે, એટલું ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. આ વિડીયો ચાલુ છે, ઓકે. એના પછી આપણે જોઈએ કે પાર્લામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કેવું છે. આ ઇમ્પોર્ટન્ટ છે. પાર્લામેન્ટનું ઓર્ગેનાઇઝેશન કેવું છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો જો પાર્લામેન્ટ છે ને, તો એમાં શું આવે છે, તો એમાં એક આવે છે હાઉસ ઓફ ધ પીપલ. હાઉસ ઓફ ધ પીપલ એને આપણે શું કહે છે, લોકસભા કહે છે. આપણે એને લોકસભા કહીએ છીએ. એના સિવાય કાઉન્સિલ ઓફ સ્ટેટ, કાઉન્સિલ ઓફ સ્ટેટને આપણે શું કહીએ છીએ, રાજ્યસભા. આ અલગ અલગ નામ છે, યાદ રાખજો. કાઉન્સિલ ઓફ સ્ટેટ પહેલા ઇંગ્લિશ નામ હતું, અને પછી 1954માં જે કાઉન્સિલ ઓફ સ્ટેટ હતું જેનું હિન્દી નામ રાખવામાં આવ્યું રાજ્યસભા, અને એના સિવાય હાઉસ ઓફ ધ પીપલ હતું જેનું હિન્દી નામ રાખવામાં આવ્યું લોકસભા. કયા વર્ષમાં? 1954માં. યાદ રાખજો, 1954માં જે કાઉન્સિલ ઓફ સ્ટેટ હતું એને આપણે હિન્દી નામ રાખી દીધું રાજ્યસભા, કારણ કે પેલું તો ઇંગ્લેન્ડનું જે કહેવાય ને કે ઇંગ્લિશ નામ હતું ને, એટલા માટે સામાન્ય લોકો સમજી શકે એટલા માટે જે કાઉન્સિલ ઓફ સ્ટેટ છે એનું નામ 1954માં હિન્દી કરવામાં આવ્યું. અને હાઉસ ઓફ ધ પીપલ છે એટલે કે લોકોનું સદન, કારણ કે લોકો જે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ છે, સંસદ છે, તો એને ચૂંટીને મોકલે છે, એટલા માટે એને હાઉસ ઓફ ધ પીપલ કહેવાય. અને એનું જે નામ છે તો લોકસભા રાખવામાં આવ્યું, એટલે કે લોકોની સભા. સમજી ગયા? એ 1954માં બંનેના નામ રાખવામાં આવ્યા છે. અને આપણા પાર્લામેન્ટમાં કોનો સમાવેશ થાય છે, તો કાઉન્સિલ ઓફ સ્ટેટ, એના સિવાય હાઉસ ઓફ ધ પીપલ અને પ્રેસિડન્ટ. સમજી ગયા? જે પ્રેસિડન્ટ છે તો એ પાર્લામેન્ટનું અભિન્ન અંગ છે, કારણ કે કોઈ પણ બિલ એ લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી પસાર કરવામાં આવ્યું હોય, પરંતુ પ્રેસિડન્ટ જ્યાં સુધી સાઇન ના કરે ત્યાં સુધી બાબાજીનો ઠુલ્લું થઈ જાય. સમજી ગયા? એનો મતલબ એ થયો કે જ્યાં સુધી જે પ્રેસિડન્ટ છે તો બિલ ઉપર સાઇન કરતા નથી ત્યાં સુધી એ બિલનો કોઈ મતલબ રહેતો જ નથી. સમજી ગયા? કારણ કે પ્રેસિડન્ટ છે તો અલ્ટિમેટ ઓથોરિટી છે. કોઈ પણ બિલને કાયદામાં કન્વર્ટ કરવું હોય તો ત્યારે પ્રેસિડન્ટની અલ્ટિમેટ ઓથોરિટી આવે છે, ને એ મેં તમને પ્રેસિડન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કીધું છે. અને હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. ધ રાજ્યસભા ઇઝ અપર હાઉસ, ધ સેકન્ડ ચેમ્બર ઓર ધ હાઉસ ઓફ ધ એલ્ડર. હવે જો આ ઇમ્પોર્ટન્ટ છે, આ અલગ અલગ નામ આવી શકે છે કે ભાઈ હાઉસ ઓફ ધ એલ્ડર છે તો એ તરીકે કયું કહેવાય ને કે જે હાઉસ છે તો ઓળખવામાં આવે છે તો રાજ્યસભાને. તો રાજ્યસભા છે તો એને સેકન્ડ ચેમ્બર પણ કહેવામાં આવે છે. સમજી ગયા? રાજ્યસભાને સેકન્ડ ચેમ્બર પણ કહેવાય છે, અપર હાઉસ પણ કહેવાય છે, અને હાઉસ ઓફ ધ એલ્ડર પણ કહેવાય છે. સમજી ગયા? હવે અપર હાઉસ શા માટે કહેવામાં આવે છે? કારણ કે જે લોકસભાની બિલ્ડિંગ છે તો એમાં નીચે શું છે, તો લોઅર હાઉસ છે, ને લોઅર હાઉસ શાનું છે, તો લોકસભાનું છે, ને ઉપર રાજ્યસભા છે. સમજી ગયા? એટલા માટે એને અપર હાઉસ કહેવામાં આવે છે. અને જે રાજ્યસભા છે તો એમાં હાઉસ ઓફ ધ એલ્ડર તરીકે પણ એને ઓળખવામાં આવે છે, કારણ કે લોકસભા છે તો એનો મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ બનવા માટે 25 વર્ષની ઉંમર છે, પરંતુ રાજ્યસભામાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનવા માટે મિનિમમ 30 વર્ષની જરૂરિયાત છે. સમજી ગયા? એટલે કે થોડા મોટા હોય છે. સમજી ગયા? સિનિયર લોકો હોય છે, અને એમની ડ્યુરેશન 6 વર્ષની હોય છે. હું તમને પાછળથી કહું છું. એટલા માટે જે રાજ્યસભા છે તો એને હાઉસ ઓફ ધ એલ્ડર કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. અને બીજું એ છે કે ફર્સ્ટ ચેમ્બર તરીકે પણ જે રાજ્યસભા છે, સોરી, જે સેકન્ડ ચેમ્બર તરીકે જે રાજ્યસભા છે તો એને ઓળખવામાં આવે છે. ફર્સ્ટ ચેમ્બર તરીકે જે લોકસભા છે તો એને ઓળખવામાં આવે છે. તો બધા અલગ અલગ નામ છે અને તમે યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. ધ લોકસભા ઇઝ ધ લોઅર હાઉસ, ફર્સ્ટ ચેમ્બર ઓફ ધ પોપ્યુલર હાઉસ. હવે પોપ્યુલર હાઉસ શા માટે કહેવામાં આવે? કારણ કે લોકોએ શું કર્યું કે વોટ આપીને અહીંયા જે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ છે તો એને મોકલ્યા છે, એટલા માટે આને પોપ્યુલર હાઉસ કહેવામાં આવે છે. લોકસભાને લોઅર હાઉસ પણ કહેવાય છે, લોકસભાને ફર્સ્ટ ચેમ્બર પણ કહેવામાં આવે છે, રાજ્યસભાને સેકન્ડ ચેમ્બર કહેવાય, જે લોકસભા છે તો એને ફર્સ્ટ ચેમ્બર કહેવામાં આવે છે. તો આ તમે યાદ રાખજો. ધ ફોર્મર રિપ્રેઝન્ટ ધ સ્ટેટ એન્ડ યુનિયન ટેરેટરી, એટલે કે જે રાજ્યસભા છે, રાજ્યસભા તો એ શું કરે છે, સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તો એને રિપ્રેઝન્ટ કરે છે. હવે આ શું છે ને હું તમને કહું છું. જો રાજ્યસભા હોય ને તો એમાં કંઈ ડાયરેક્ટ કોઈ દિવસ ઇલેક્શન થતા નથી, રાજ્યસભામાં ઇનડાયરેક્ટ ઇલેક્શન થાય. હવે જે રીતે હું તમને છે ને બેસ્ટ એક્ઝામ્પલ આપણે ગુજરાતનું જ આપું. આપણે ઘરની વાત કરીએ ને તો વધારે સારું, બહાર લોકોની પંચાયત આપણે નથી કરતા. આપણે ગુજરાતની જ વાત કરીએ તો માની લો કે ગુજરાત છે તો એમાં રાજ્યસભાની લગભગ 11 જેટલી સીટો છે અને લોકસભાની 26 જેટલી સીટો છે, બરાબર. તો આ જે રાજ્યસભાની 11 સીટો હોય તો એમાં તમે કોઈ દિવસ સાંભળ્યું કે લોકો રાજ્યસભાની ચૂંટણીમાં ઇલેક્શન કરે? ના કરે, કારણ કે રાજ્યસભાના જે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ ઇલેક્ટ થઈને જાય તો ગુજરાતનું રિપ્રેઝન્ટેશન રાજ્યસભામાં કેટલું છે, તો 11 સીટો છે. તો આ 11 સીટોને ચૂંટવા માટે જે વોટ કોણ આપશે, તો જે ગુજરાતની વિધાનસભા છે તો એના જે એમએલએ એટલે કે ધારાસભ્ય, આપણે એને દેશી ભાષામાં કહીએ તો એ જે ધારાસભ્ય છે તો એ શું કરશે, એ આ 11 એમપી માટે, મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ એટલે કે સંસદ માટે શું કરશે, વોટ કરશે. સમજી ગયા? તો આને ઇનડાયરેક્ટ ઇલેક્શન કહેવાય. આપણે કોને ચૂંટ્યા, તો આપણે આ રૂપાણી સાહેબને એના સિવાય જે પણ ધારાસભ્યો હોય તો એ બધાને આપણે ચૂંટ્યા.
એને શું કહેવામાં આવે છે? એને ધારાસભ્યો કહેવામાં આવે છે, એમએલએ કહેવામાં આવે છે, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. પછી આ જે એમએલએ છે તો એ શું કરે છે? તો એ રાજ્યસભાનું ઇલેક્શન હોય તો એમપીને વોટ આપે છે, સમજી ગયા? અને આની પ્રોસિજર હું તમને થોડી વાર પછી કહું છું, જસ્ટ ખાલી વેઇટ ફોર અ વાઇલ. તો આ તમને ખબર પડી ને કે જે ફોર્મર છે, એટલે કે રાજ્યસભા છે, તો એ શું કરે છે? સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તો એને રિપ્રેઝેન્ટ કરે છે. જેટલા સ્ટેટની માની લો કે કોઈ સ્ટેટ છે એની પોપ્યુલેશન ખૂબ જ વધારે છે તો એને રાજ્યસભામાં વધારે સીટો મળે. જેવી રીતે યુપી તમે જુઓ તો એની વધારે સીટો છે, બિહારની વધારે સીટો છે, પરંતુ આપણી પોપ્યુલેશન થોડી ઓછી છે તો આપણી સીટો ઓછી છે. અમુક સ્ટેટ એવા છે જેની પોપ્યુલેશન સાવ ઓછી છે તો એની રાજ્યસભામાં ફક્ત એક જ સીટ છે, આપણી તો 11 છે, સમજી ગયા? તો આ પણ તમે યાદ રાખજો કે જે પણ રાજ્યસભા છે તો એની અંદર શું કરવામાં આવે છે કે સ્ટેટ અને યુનિયન ટેરેટરી છે તો એને રિપ્રેઝેન્ટ કરે છે રાજ્યસભા. પરંતુ જે લોઅર હાઉસ છે, જે લોકસભા છે, તો એ કોને રિપ્રેઝેન્ટ કરે છે? તો ઇટ રિપ્રેઝેન્ટ ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા. ધ પીપલ ઓફ ધ ઇન્ડિયા, ભારતના લોકોને રિપ્રેઝેન્ટ કરે છે લોકસભા, સમજી ગયા? કારણ કે ત્યાં આપણે ડાયરેક્ટ જે એમપી છે તો એને ચૂંટીને મોકલે છે. અત્યારે 2019માં ઇલેક્શન હતું લોકસભાનું, તો ત્યારે દરેક લોકોએ શું કર્યું હતું કે જે એમપી હોય તો એને ડાયરેક્ટ ચૂંટ્યા હતા, સમજી ગયા? દરેક એક ચહેરો કોણ હતો? તો મોદી સાહેબ હતા, અને એક કોણ હતા? તો રાહુલ ગાંધી સાહેબ હતા, સમજી ગયા? તો આ બંનેને લોકોએ ધ્યાનમાં લઈને શું કર્યું હતું? વોટ આપ્યા હતા અને ખબર પડી કે ભાઈ આપણે તો મોદી સાહેબને વોટ આપવો પડશે, તો પછી મેજોરિટી લોકોએ એમને વોટ આપી દીધો. રાહુલ ગાંધી સાહેબ બોલે કે હવે ફરીથી 2024માં આપણે ટ્રાય કરીશું, સમજી ગયા? તો આને શું કહેવામાં આવે છે? ઇટ ઇઝ ધ હાઉસ ઓફ ધ પીપલ, બરાબર છે? આ લોકોનું આ હાઉસ છે ને લોકોને રિપ્રેઝેન્ટ કરે છે લોકસભા. તો આ તમે યાદ રાખજો, ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. પછી thou the president of India is not a member of the either house of the parliament and does not sit in the parliament to attend its meeting. He is integral part of the parliament. સમજી ગયા કે જે પાર્લામેન્ટ છે તો એ શું છે? thou the president is not member of either house, એટલે કે પ્રેસિડેન્ટ છે તો લોકસભા કે રાજ્યસભા બેમાંથી એક પણના મેમ્બર નથી. પ્રેસિડેન્ટ બેમાંથી એક પણના મેમ્બર નથી, પરંતુ તેમ છતાં એમને પાર્લામેન્ટ છે તો એના ઇન્ટિગ્રલ પાર્ટ છે. ઇન્ટિગ્રલ પાર્ટ છે એટલે કે અભિન્ન અંગ છે. કારણ કે બીકોઝ અ બિલ પાસ બાય ધ બોથ ધ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ કેન નોટ બીકમ અ લો વિધાઉટ ધ પ્રેસિડેન્ટ એસેન્ટ. એટલે કે કોઈ પણ બિલ છે તો એને પાર્લામેન્ટે પાસ કર્યું હોય, જસ્ટ વેટ ફોર વાઇલ, કોઈ પણ બિલ છે તો એને પાર્લામેન્ટે પાસ કરી દીધું હોય, પરંતુ એના ઉપર સાઇન જ્યાં સુધી પ્રેસિડેન્ટ ના કરે ત્યાં સુધી એ જે બિલ છે તો કોઈ દિવસ કાયદો બની શકતો નથી. એન્ડ ધેટ્સ વાય ધ પ્રેસિડેન્ટ ઇઝ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન પાર્લામેન્ટરી સિસ્ટમ. સમજી ગયા? એટલા માટે જે પ્રેસિડેન્ટ છે તો એ પાર્લામેન્ટનું અભિન્ન અંગ છે. તો આ તમને ખબર પડી ને? હી ઓલ્સો પરફોર્મ્સ ધ સર્ટેન ફંક્શન. હવે પ્રેસિડેન્ટ છે તો એવું નથી ખાલી સહી જ કરે છે, પ્રેસિડેન્ટને બીજા પણ ઘણા બધા કામ હોય છે. કેવા? તો માની લો કે જે પાર્લામેન્ટ છે તો એમાં તમને ખબર હશે કે પાર્લામેન્ટને સમન કરવાનું કામ કોણ કરે? સમન એટલે બોલાવ, સમજી ગયા? અને પાર્લામેન્ટનું જે સેશન છે તો એને સમન કરે છે. એના સિવાય માની લો કે પાર્લામેન્ટનું સેશન પ્રોરોગ કરવું છે, એટલે કે ખતમ કરી દેવું છે, તો આ બંને પાવર કોની પાસે છે? તો પ્રેસિડેન્ટ પાસે છે. પણ પ્રેસિડેન્ટ એમના મનમાની રીતે કરતા નથી. પ્રાઇમ મિનિસ્ટરનો ફોન આવે કે ભાઈ પીએમ વાત કરું છું, બોલે પ્રેસિડેન્ટ બોલે હા સાહેબ બોલો શું કામ હતું? બોલે કે આપણે જે પાર્લામેન્ટ છે એનું સેશન બોલાવવાનું છે. બોલો કે પ્રેસિડેન્ટ બોલે કે બોલાવી દો. પછી પીએમનો ફરીથી ફોન આવે કે હવે સેશનને ખતમ કરો, તો પ્રેસિડેન્ટ બોલે કરી નાખું, સમજી ગયા? તો ઇન શોર્ટ હું કહેવા શું માંગુ છું કે જે પ્રેસિડેન્ટ છે તો એ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એની એડ એન્ડ એડવાઇસ ઉપર કામ કરે છે, અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એના મેન મુખ્ય કોણ હોય? તો પ્રધાનમંત્રી હોય છે. તો આ તમને ખબર પડી ને કે પ્રેસિડેન્ટ છે તો પાર્લામેન્ટને સમન પણ કરે છે, બોલાવે પણ અને પ્રોરોગ પણ કરે છે, એટલે ખતમ પણ કરે છે. હવે માની લો કે જે લોકસભા છે તો એમાં રૂલિંગ પાર્ટીની મેજોરિટી ના રહે તો ત્યારે લોકસભાને ડિઝોલ્વ કરવાનો પાવર કોની પાસે છે? તો એ પાવર પણ છે પ્રેસિડેન્ટ પાસે. તો આ તમને ખબર પડી ને કે લોકસભાને ડિઝોલ્વ કરવાનો પાવર પ્રેસિડેન્ટ પાસે છે. હી એડ્રેસ ધ બોથ હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ and issues the ordinance when they are not in the session. એટલે કે જે જોઈન્ટ સિટિંગ તમને ખબર છે ને કે દર વર્ષે જ્યારે પાર્લામેન્ટનું પહેલું સેશન હોય, જેને આપણે બજેટ સેશન કહીએ છીએ, તો ત્યારે પાર્લામેન્ટની જે બંને સિટિંગ છે, જોઈન્ટ સેશન હોય, તો એને એડ્રેસ કોણ કરે છે? તો એને એડ્રેસ કરે છે એને એડ્રેસ કરે છે પ્રાઇમ મિનિસ્ટર. અને એના સિવાય જ્યારે જનરલ ઇલેક્શન થાય દર 5 વર્ષે ઇન જનરલ થતું હોય છે, જ્યારે મેજોરિટી જે પાર્ટીની રહે ને 5 વર્ષ સરકાર ચાલે તો 5 વર્ષ પછી જનરલ ઇલેક્શન થાય, તો ત્યારે જ્યારે જનરલ ઇલેક્શન પછી પહેલું સેશન મળે તો ત્યારે પણ પ્રેસિડેન્ટ છે તો પાર્લામેન્ટના બંને જે સદન છે તો એની જોઈન્ટ જે સિટિંગ હોય તો એને શું કરે છે? એડ્રેસ કરે છે. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે જોઈન્ટ સિટિંગને પ્રેસિડેન્ટ એડ્રેસ કરે તો એની માટે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કયો આર્ટિકલ મેન્શન છે? પ્રેસિડેન્ટના એડ્રેસ માટે કયો આર્ટિકલ મેન્શન છે? આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યારે પ્રેસિડેન્ટ જે હાઉસને જોઈન્ટ સિટિંગ હોય તો એને એડ્રેસ કરે તો એના પછી
એક મોશન ઓફ ધ થેન્ક્સ પસાર કરવું પડે ને જો રૂલિંગ પાર્ટી આ મોશન ઓફ થેન્ક્સ છે તો એને પસાર ના કરે ને તો સમજી લેવાનું કે જે પાર્ટી છે તો એ સત્તામાંથી હટી જાય. કારણ કે મોશન ઓફ ધ થેન્ક્સનો મતલબ શું થાય કે એ જો પસાર ના થાય, કારણ કે જે પ્રેસિડેન્ટ છે ને તો જોઈન્ટ સિટિંગને જે પણ સ્પીચ આપે ને તો એ સ્પીચને તૈયાર કોણ કરે છે, તો એને તૈયાર કરે છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. સમજ્યા? એને તૈયાર કરે છે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, ઇન શોર્ટ કેબિનેટ. અને જો એ પ્રેસિડેન્ટે સ્પીચ બોલી અને એના પછી દરેકે દરેક જે એમપી હોય એ ઊભા થઈને પ્રેસિડેન્ટ છે તો એને થેન્ક યુ બોલે છે, અને આને જ કહેવામાં આવે છે મોશન ઓફ ધ થેન્ક. અને જો એ મોશન ઓફ થેન્ક્સ પસાર ના થાય તો એનો મતલબ એ થાય કે જે લોકસભા છે તો એમાં રૂલિંગ પાર્ટીની મેજોરિટી નથી અને એની સરકાર પછી કોલેપ્સ થઈ જાય છે, એ સરકાર છે તો પડી જાય છે. સમજી ગયા? તો એટલા માટે તમારે યાદ રાખજો. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે પ્રેસિડેન્ટના એડ્રેસ માટે આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર કયો આર્ટિકલ મેન્શન છે, પાર્ટિસિપેટ કરજો. જો એકચ્યુઅલીમાં હું તમને કહું કે આ જે પોલિટીના વિડીયો છે આમાં હું એકદમ કરંટ અફેર્સ કરતાં વધારે હું અત્યારે અહીંયા ક્વોલિટી પ્રેઝન્ટ કરું છું, પરંતુ બહુ જ ઓછા લોકો વિડીયો જોઈ રહ્યા છે. અને આ વસ્તુ સાચી અને સારી ના કહેવાય, કારણ કે લગભગ 700થી વધારે લોકોએ અગ્રી કર્યું હતું કે ભાઈ આપણે ડેલી વિડીયો જોવાના છે, પરંતુ લગભગ 400 લોકોમાં બી, અને એ બી પૂરો કોઈ વિડીયો જોતા નથી. ઓન એન એવરેજ આપણે જોઈએ તો 3 મિનિટ એવરેજ લોકો વિડીયો જોવે છે. તો આ પ્રકારનું રહે તો હું વિડીયોને બંધ કરી દઈશ, કારણ કે તમે જોઈ શકો છો કે કન્ટિન્યુઅસલી બોલવામાં શું લાગે છે, મહેનત લાગે છે. અને એટલા જ માટે પાર્ટિસિપેટ નહીં કરો તો હું 1-2 દિવસમાં વિડીયો બંધ કરી નાખીશ. આ હું તમને ઓપનલી હું કહું છું, આપણે કોઈ એવી શરમ ભરતા નથી, બરાબર છે? કારણ કે શરમ ક્યારે ભરવાનું? જ્યારે માન લો કે મેં તમારી પાસેથી ફી લીધી હોય અને હું આ રીતે કોઈ લાલિયાવાડી કરતો હોય તો વસ્તુ ઠીક છે, પરંતુ અહીંયા હું તમને એકદમ ક્વોલિટી આપું છું. આ વસ્તુ તમને છે ને હું તમને 100% ગેરંટીને એક સર્ટિફિકેટ આપીને કહી શકું કે તમને કોઈ પણ પ્રકારનું ક્લાસીસ હોય તો એમાં પણ તમને આટલી ડિટેલમાં પોલિટી કોઈ નહીં ભણાવે. સમજી ગયા? તો એટલા માટે આનો યુઝ કરો, રેગ્યુલરલી વિડીયો જુઓ, નહીં તો વિડીયો છે તો એને બંધ કરી દેવામાં આવશે. આ આપણું ઓપન હું તમને બધું કહું છું, બરાબર? તો ડેલી વિડીયોને જોવાનું રાખજો, પાર્ટિસિપેટ કરજો અને આન્સર આપશો તો જ આ વિડીયો ચાલશે. તો હવે આપણે આગળ થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. ઇન ધીસ રિસ્પેક્ટ ધ ફ્રેમર્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન્સ રિલાઇડ ઓન ધ બ્રિટિશ પેટર્ન રાધર દેન અમેરિકન પેટર્ન. એટલે કે ભારત દેશની અંદર જે પાર્લામેન્ટરી સિસ્ટમ ઓફ ગવર્નમેન્ટ છે તો એમાં આપણે બ્રિટિશ પેટર્નને ફોલો કરી છે. કારણ કે બ્રિટનમાં પણ શું છે તો એક ક્રાઉન છે. ક્રાઉન એટલે તાજ, જેને આપણે કહીએ. એમાં એક રાજા હોય અથવા તો રાણી હોય. અત્યારે રાણી છે એલિઝાબેથ, બરાબર છે? અથવા તો રાજા હોય અથવા તો રાણી હોય. અને બીજું શું હોય તો હાઉસ ઓફ ધ લોર્ડ્સ હોય. હાઉસ ઓફ ધ લોર્ડ્સને શું કહેવાય છે? અપર હાઉસ કહેવામાં આવે છે. હાઉસ ઓફ ધ લોર્ડ્સ એટલે કે ભગવાનનું ઘર, બરાબર છે? એને અપર હાઉસ કહે છે. અને પછી આવે છે હાઉસ ઓફ ધ કોમન્સ, એટલે કે સામાન્ય લોકોનું હાઉસ, જેને શું કહેવામાં આવે છે? લોઅર હાઉસ. સમજી ગયા? હાઉસ ઓફ ધ લોર્ડ્સ અને હાઉસ ઓફ ધ કોમન્સ. કોમન્સ એટલે કે સામાન્ય લોકોનું હાઉસ, જ્યાં લોકો ચૂંટાઈને આવે. લોકો જે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ હોય તો એને ચૂંટીને મોકલે તો એને હાઉસ ઓફ ધ કોમન કહેવામાં આવે છે. અને હાઉસ ઓફ ધ લોર્ડ્સ એટલે કે આપણે રાજ્યસભા જેવું. આ હાઉસ ઓફ ધ લોર્ડ્સ છે તો એ રાજ્યસભા જેવું છે, જેને અપર હાઉસ કહેવામાં આવે છે. અને એના સિવાય હાઉસ ઓફ ધ કોમન છે, જેને લોઅર હાઉસ કહેવામાં આવે છે, જેને આપણે આપણી ભાષામાં, આપણા ગરીબ લોકોની ભાષામાં એને શું કહેવામાં આવે છે તો એને લોકસભા કહેવામાં આવે છે. સમજી ગયા? તો એટલા માટે ભારત દેશની અંદર પણ આ જ પ્રકારની સિસ્ટમ જોવા મળે છે. અને ભારતે કઈ સિસ્ટમ ફોલો કરી છે તો બ્રિટિશ પેટર્નને ફોલો કરી છે. પરંતુ અમેરિકામાં તમે જુઓ તો અમેરિકાની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એ જે લેજિસ્લેચર છે, એટલે કે લોકસભા અને રાજ્યસભા હોય, જેમ આપણે લોકસભા અને રાજ્યસભા છે તો પ્રેસિડેન્ટ એનું અભિન્ન અંગ છે, જે પાર્લામેન્ટ છે એનું. પરંતુ પ્રેસિડેન્ટની અંદર જે અમેરિકા છે તો એની અંદર એવું નથી. અમેરિકન પ્રેસિડેન્ટ ઇઝ અ નોટ ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધી લેજિસ્લેચર. સમજી ગયા? ત્યાં છે ને સેનેટનું ઇલેક્શન અલગ થાય છે. પછી એના સિવાય હાઉસ ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ છે. સેનેટ એટલે આપણે જેમ ભારત દેશની અંદર શું છે લોકસભા છે ને, ભારત દેશની અંદર રાજ્યસભા છે, તો ત્યાં જેમ આપણે રાજ્યસભાને અપર હાઉસ કહીએ છીએ તો ત્યાં એવી રીતે અપર હાઉસ છે તો એને શું કહેવામાં આવે છે? એને સેનેટ કહેવામાં આવે છે. સમજી ગયા? અમેરિકાની અંદર જેમ આપણે પાર્લામેન્ટ શબ્દ યુઝ કરીએ છીએ, ત્યાં અમેરિકાની અંદર કોંગ્રેસ શબ્દ યુઝ થાય છે. કોંગ્રેસ પાર્ટી નથી. સમજી ગયા? અમેરિકાની અંદર જેમ આપણે ભારતની અંદર પાર્લામેન્ટ શબ્દ યુઝ કરીએ છીએ, અમેરિકાની અંદર કોંગ્રેસ યુઝ કરવામાં આવે છે. અને જેમ આપણે ભારત દેશની અંદર રાજ્યસભા યુઝ કરીએ છીએ શબ્દ અપર હાઉસ માટે, તો ત્યાં સેનેટ શબ્દ યુઝ થાય છે. સમજી ગયા? અને એના સિવાય જેમ આપણે લોકસભા માટે હાઉસ ઓફ ધ પીપલ શબ્દ યુઝ કરીએ છીએ, તો ત્યાં કયો શબ્દ યુઝ થાય છે? હાઉસ ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ, જેને લોઅર હાઉસ કહેવામાં આવે છે. સમજી ગયા? તો આપણે લોકસભા છે તો ત્યાં શું છે? હાઉસ ઓફ ધ રિપ્રેઝેન્ટેટિવ. અને આપણે રાજ્યસભા છે તો ત્યાં શું છે? હાઉસ ઓફ ધ સેનેટ. સમજી ગયા? તો આ તમને ખબર પડી. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. અને એના સિવાય જે પ્રેસિડેન્ટ છે તો આ બેમાંથી એક પણના ભાગ હોતા નથી. સમજી ગયા? કે જે પ્રેસિડેન્ટ છે તો એ લેજિસ્લેચરનો ઇન્ટિગ્રલ પાર્ટ નથી. પ્રેસિડેન્ટના ઇલેક્શન અલગ થાય છે, પછી સેનેટના ઇલેક્શન અલગ થાય છે, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના ઇલેક્શન અલગ થાય છે. અને આ સિસ્ટમ ખૂબ જ અલગ છે. એના વિશે આપણે સ્ટડી કરવાની વધારે ડિટેલમાં જરૂર નથી, કારણ કે આપણે ઇન્ડિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસીની તૈયારી કરે છે. આપણે અમેરિકન પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરતા નથી. તો આ તમને ખબર પડી કે આપણે કયા દેશની સિસ્ટમને ફોલો કરી છે તો બ્રિટનની. અને ધ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ધ ગવર્મેન્ટ એમ્ફેસાઇઝ ઓન ધ ઇન્ટરડિપેન્ડન્સ બિટવીન ધ લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ ઓર્ગન. એટલે કે જે આપણા દેશની અંદર શું છે કે
પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે ને તો આમાં ઇન્ટરડિપેન્ડન્સ છે. શાની ઉપર? તો એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ વચ્ચે ઇન્ટરડિપેન્ડન્સ છે. કઈ રીતે હું તમને કહું તો જો ખાસ કરીને આપણા દેશની અંદર જે મિનિસ્ટર છે ને, જેવી રીતે આપણા દેશની અંદર માની લો કે તમે ડિફેન્સ મિનિસ્ટર જુઓ, પછી હોમ મિનિસ્ટર જુઓ, એના સિવાય એગ્રીકલ્ચર મિનિસ્ટર જુઓ કે ફાઇનાન્સ મિનિસ્ટર જુઓ, એજ્યુકેશન મિનિસ્ટર જુઓ, તો આ બધા છે ને બધા એ ક્યાંક ને ક્યાંક MP છે, એટલે કે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ છે. જો ના હોય તો મેક્સિમમ 6 મહિના જ રહી શકે છે. એટલે કે ભારત દેશની અંદર 5 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ મિનિસ્ટર ક્યારે રહી શકે? જો એ કાં તો લોકસભાનો મેમ્બર હોય કાં તો એ રાજ્યસભાનો મેમ્બર હોય. ઇન શોર્ટ એને છે ને સંસદ બનવું જ પડે છે તો જ એ વ્યક્તિ ભારત દેશની અંદર મિનિસ્ટર બની શકે છે. પરંતુ યુએસએમાં એવું નથી, સમજી ગયા? યુએસએમાં એવું બિલકુલ નથી. યુએસએમાં માની લો કે અત્યારે જો બાઇડન છે ને, જો બાઇડન, તો એ વ્યક્તિ અત્યારે જે યુએસએ છે તો એના પ્રેસિડેન્ટ બન્યા. તો જો બાઇડનની જે વ્યક્તિને ઈચ્છા લાગશે ને એ વ્યક્તિ શું કરી શકશે? સેક્રેટરી બનાવી શકશે. આપણે મિનિસ્ટર બોલે ને ત્યાં સેક્રેટરી બોલાય, સમજી ગયા? સેક્રેટરી ઓફ ડિફેન્સ, સેક્રેટરી ઓફ ફોરેન રિલેશન, આ પ્રકારનું ત્યાં સેક્રેટરી ટર્મ મિનિસ્ટર માટે યુઝ થાય છે. આપણે સેક્રેટરી બ્યુરોક્રેટ હોય, સમજી ગયા? તમે બધા આઈએએસ બનશો પછી તમે જ્યારે સિનિયર પોસ્ટ ઉપર જશો ત્યારે હાઈએસ્ટ પોસ્ટ જે છે તો કેબિનેટ સેક્રેટરી આવે. એની પહેલાં નીચેની જે પોસ્ટ છે એને સેક્રેટરી કહેવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને કે ત્યાં છે ને એ લોકોને માની લો કે જો બાઇડન એવું લાગે કે ભાઈ આ મારો સગાવાલો છે ને આ ખૂબ જ ઇન્ટેલિજન્ટ માણસ છે અને આની પાસે ડિફેન્સનું સારું એવું નોલેજ છે, તો મારે આ વ્યક્તિને છે તો ડિફેન્સ સેક્રેટરી બનાવો છે, સમજી ગયા? પછી માની લો કે કોઈ વ્યક્તિ ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર એક્સપર્ટ હોય, ખૂબ જ એની પાસે વધારે એવું નોલેજ હોય, અને જો બાઇડન એવું લાગે કે ભાઈ મારે આ વ્યક્તિને ઉઠાવો છે જેની પાસે ફાઇનાન્સનું વધારે એવું નોલેજ છે, તો હું એને ફાઇનાન્સ સેક્રેટરી બનાવું. તો એમની વ્હીલ ઉપર છે, સમજી ગયા? જે વ્યક્તિને પ્રેસિડેન્ટ સેક્રેટરી બનાવવા માંગે એ વ્યક્તિને બનાવી શકે છે. યુએસએની અંદર કોઈ રિસ્ટ્રિક્શન નથી. અને આનાથી થાય છે શું? આનાથી ફાયદો શું થાય કે જેવી રીતે યુએસએની અંદર આ સિસ્ટમ છે ને તો એનાથી એક્સપર્ટ લોકો આવે છે. આપણે ચાલે અભણ લોકો મિનિસ્ટર બનીને બેસી જાય છે, સમજી ગયા? જેને કશું આવડતું ના હોય એવા લોકો પણ પોલિટિકલ રીઝનથી એ વ્યક્તિઓ મિનિસ્ટર બનીને બેસી જાય છે. પરંતુ યુએસએમાં એક્સપર્ટ લોકો જ સેક્રેટરી બને છે. તો આ એનો ફાયદો છે. જેવી રીતે માઇક પોમ્પિયોનું તમે નામ સાંભળ્યું હશે, ડોનાલ્ડ ટ્રમ્પના ફોરેન કહેવાય ને કે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, સમજી ગયા? સેક્રેટરી ઓફ સ્ટેટ હતા. તો આ જે માઇક પોમ્પિયો છે ને તો એમની પાસે ડિફેન્સનું ખૂબ જ વધારે એવું નોલેજ હતું. અને આમને પહેલાં કદાચ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટમાં પણ હતા. તો આમની પાસે ડિફેન્સનું વધારે એવું નોલેજ હતું. તો એનો ફાયદો સીધો કોને ઉઠાવ્યો હતો? તો ડોનાલ્ડ ટ્રમ્પે ઉઠાવ્યો હતો. અને જે ચાઇનાને કાઉન્ટર કરવામાં સૌથી મોટો જે રોલ છે તો માઇક પોમ્પિયોનો છે. તો આ બધા એના ફાયદા હોય. પણ ઇન્ડિયાની અંદર શું છે કે જે મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ બન્યા હોય એને જ તમારે બનાવવા પડે છે. પણ એની માટે ઇન્ડિયાની અંદર પણ થોડા લૂપહોલ રાખવામાં આવે છે કે આવા ઇન્ટેલિજન્ટ વ્યક્તિઓ આવી શકે એટલા માટે રાજ્યસભાની અંદર નોમિનેટ કરી શકાય છે. એના સિવાય રાજ્ય સરકારની અંદર જે રાજ્યસભા છે તો એમાં સરકાર છે તો કોઈના કોઈ સ્ટેટથી મિનિસ્ટરને મોકલી દે. જેવી રીતે એસ જયશંકર છે તો એમને બ્યુરોક્રેટ હતા, બરાબર છે, પરંતુ પછી એને મોદી સાહેબે શું કર્યું કે ગુજરાતમાંથી એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ રાજ્યસભામાંથી બનાવી દીધા. તો આ એક અલગ વેથી પણ જે ભારતની અંદર જે એક્સપર્ટ લોકો છે તો એને સરકારમાં લાવી શકાય છે. તો આ તમને ખબર પડી ગઈ ને? એટલા માટે અત્યારે મેં તમને ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી છે. આશા રાખું છું કે તમને આમાં કન્ફ્યુઝન હવે કોઈ પણ પ્રકારની રહેશે નહીં. હવે જો ધ પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ધ ગવર્મેન્ટ એમ્ફેસાઇઝ ઓન ધ ઇન્ટરડિપેન્ડન્સ બિટવીન ધ લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ ઓર્ગન. તો આ તમને ખબર પડી ને કે જે લેજિસ્લેટિવ એન્ડ એક્ઝિક્યુટિવ ઓર્ગન છે તો ઇન્ટરડિપેન્ડન્સ છે. હવે આમાં પણ તમે શું સમજો છો? એક્ઝિક્યુટિવ એટલે શું થાય કે જે મિનિસ્ટર છે, પ્રેસિડેન્ટ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, વાઇસ પ્રેસિડેન્ટ છે, આ બધા એક્ઝિક્યુટિવ કહેવાય. હવે ઇન્ટરડિપેન્ડન્સ એટલે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે ને તો એ પણ એક્ઝિક્યુટિવમાં આવે. ઇન્ટરડિપેન્ડન્સ એટલે શું થાય કે જેવી રીતે બિલ બનાવે છે, સમજી ગયા? પાર્લામેન્ટની અંદર બિલ બનાવવામાં આવે છે તો પછી એ જે બિલ છે તો એક્ટ બને છે. તો આ જે કાયદાઓ બને છે તો એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ કોણ કરે છે? તો એક્ઝિક્યુટિવ કરે છે. અને જો આ એક્ઝિક્યુટિવ એને બરાબર ઇમ્પ્લિમેન્ટ ના કરે તો એ કોને જવાબ દે છે? તો એ જવાબ દે છે પાર્લામેન્ટને. કારણ કે પાર્લામેન્ટમાં ઓપોઝિશન પાર્ટી પછી ક્વેશ્ચનો પૂછે ને કે ભાઈ તમે આ બધા બિલ બનાવ્યા, તમે કર્યું શું? બરાબર છે, તો એનો જવાબ પછી આપવો પડે. એટલા માટે ભારત દેશની અંદર જે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ છે તો ઇન્ટરડિપેન્ડન્સ છે, બંનેની એકબીજા ઉપર ડિપેન્ડન્સ છે. પરંતુ અમેરિકાની અંદર એવું નથી, કારણ કે જે અમેરિકાની અંદર જે એક્ઝિક્યુટિવ છે તો એ સેપરેટ છે. એ લોકો એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેટિવ ઓર્ગન અલગ જ છે, સમજી ગયા? એ લોકો કોઈ પણ જે એક્ઝિક્યુટિવ જે ડોનાલ્ડ ટ્રમ્પ છે એના સિવાય માઇક પોમ્પિયો દ્વારા જે પણ કામ કરવામાં આવે એ લોકોએ આ જે ત્યાંની કોંગ્રેસ છે તો એમાં કોઈ પણ પ્રકારનો જવાબ દેવાનો હોતો નથી. એમને મન ફાવે એ રીતે કામ કરે છે. એટલા માટે તમારે યાદ રાખો, પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે. કોન્સ્ટિટ્યુશનની અગેન્સ્ટમાં કરે તો પછી ઇમ્પીચમેન્ટ થઈ શકે છે. ત્યાંનું કોન્સ્ટિટ્યુશન પણ બહુ જ સ્ટ્રિક્ટ છે, બરાબર? તો આ તમને ખબર પડી ને કે અમેરિકાની અંદર સેપરેશન જોવા મળે છે લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ ઓર્ગનનું. અને અમેરિકાની અંદર પ્રેસિડેન્શિયલ ફોર્મ ઓફ ગવર્મેન્ટ જોવા મળે છે. અને ધ અમેરિકન પ્રેસિડેન્ટ ઇઝ નોટ રિગાર્ડેડ એઝ ધ કોન્સ્ટિટ્યુઅન્ટ પાર્ટ ઓફ ધી કોંગ્રેસ. પરંતુ આપણા દેશની અંદર જે પ્રેસિડેન્ટ છે તો એ કોંગ્રેસના શું છે, એટલે કે પાર્લામેન્ટના શું છે? કોંગ્રેસ એટલે પેલી પાર્ટી નહીં, બરાબર છે, જે કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી વાળી નહીં. કોંગ્રેસ એટલે જે પાર્લામેન્ટ માટે અમેરિકાની અંદર કોંગ્રેસ શબ્દ યુઝ થાય છે. હવે આપણે લોકસભા અને રાજ્યસભાની કમ્પોઝિશન વિશે ડિસ્કસ કરીએ. જો અહીંયાથી ડાયરેક્ટ છે ને
આ જે નીચેના લેવલની એક્ઝામ આવે ને, જેવી રીતે ક્લાસ 3 છે, આ બધામાં પછી ક્લાસ 4 લેવલની જે પણ એક્ઝામો આવતી હોય સચિવાલયના, બધામાં છે ને ડાયરેક્ટ ક્વેશ્ચનો બને છે કે લોકસભા અને રાજ્યસભાની કમ્પોઝિશન વિશે, એમાં કેટલી સીટો હોય, બરાબર છે, કે સ્ટેટ અને યુટીને કેટલા એમપી રિપ્રેઝેન્ટ કરતા હોય, બરાબર છે. તો આ ડિટેલમાં આના વિશે ક્વેશ્ચન આવે છે. તો અત્યારે આપણે વન બાય વન, લાઇન બાય લાઇન એને ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે રાજ્યસભાની કમ્પોઝિશન જોઈએ, બરાબર છે. તો જો દરેક લોકો નોટ ડાઉન કરશે કે રાજ્યસભાની, નોટ ડાઉન એટલે તમારી જે લક્ષ્મીકાંતની બુક છે એમાં અંડરલાઇન કરી દેજો, રાજ્યસભાની જે મેક્સિમમ સીટ છે, એટલે કે રાજ્યસભામાં સૌથી વધારે કેટલી એમપી બની શકે, તો 250 આ સંખ્યા ફિક્સ છે. રાજ્યસભાની અંદર મેક્સિમમ 250 એમપી હોઈ શકે છે. અને એ જે 250 છે, તો એમાંથી 238 જે એમપી છે, સમજી ગયા, મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ છે, તો એ કોને રિપ્રેઝેન્ટ કરશે? તો એ જે રિપ્રેઝેન્ટ કરશે સ્ટેટ અને યુનિયન ટેરેટરીને. અને આ લોકો ઇનડાયરેક્ટલી ઇલેક્ટ થાય છે. આની હું તમને પ્રોસિજર છે તો આના પછીના વિડીયોમાં કહીશ, ડિટેલમાં કહીશ. આપણે વન બાય વન એક વસ્તુને ડિસ્કસ કરવાના છે. અત્યારે જસ્ટ ખાલી એટલું સમજો કે રાજ્યસભા છે તો એમાં ટોટલ 250 સીટ હોય છે. અને એ 250માં 238 જે એમપી હોય, બરાબર છે, તો એ સ્ટેટ અને યુનિયન ટેરેટરીને રિપ્રેઝેન્ટ કરે અને આમનું ઇલેક્શન ઇનડાયરેક્ટ થાય. એના સિવાય 12 જે એમપી છે, તો એને આપણા જે પ્રેસિડેન્ટ છે તો એ શું કરે છે? નોમિનેટ કરે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. આપણા પ્રેસિડેન્ટ છે તો એ નોમિનેટ કરે છે. અને નોમિનેટ કરવાની જે સિસ્ટમ છે તો એને પણ હું પાછળ કહું છું કે કયા સેક્ટરમાંથી આ નોમિનેટેડ મેમ્બર આવે છે. અત્યારે જસ્ટ ખાલી નંબર યાદ રાખો કે જે 12 નોમિનેટ કરવું એટલે મનોનીત કરવું, બરાબર છે. પ્રેસિડેન્ટ એમને એમરામ ઇલેક્શન વગર એમને સિલેક્ટ કરી લે છે. તો 12 જેટલા જે એમપી છે તો એને રાજ્યસભા છે તો એની અંદર નોમિનેટ કરવામાં આવે છે. પરંતુ આ તો 250 ફિક્સ કરવામાં આવે છે. હાલની અંદર આપણી રાજ્યસભાની અંદર કેટલી સીટો છે? તો હાલમાં 250 મેમ્બરની જ સીટ છે, સમજી ગયા, એટલે કે 245 એમપીની જ સીટ છે. એટલે કે રાજ્યસભાની અંદર હાલમાં કેટલા મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ છે? તો 245 છે. અને એ 245 છે તો એમાંથી 229 છે તો એ શું કરે છે? સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. 4 એમપી છે તો એ કેવા, કોને રિપ્રેઝેન્ટ કરે છે? યુટીને. અને એ યુટી કેવી છે? એ યુટી એવી છે કે જ્યાં લેજિસ્લેટિવ એસેમ્બલી છે. જેવી રીતે તમે જુઓ કે દિલ્હી છે તો દિલ્હીમાં શું છે? લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા છે. પછી પુદુચેરી, તો પુદુચેરીની અંદર શું છે? તો ત્યાં પણ વિધાનસભા છે. અને પછી તમે જુઓ તો અત્યારે જમ્મુ એન્ડ કાશ્મીર બન્યું છે, તો જમ્મુ એન્ડ કાશ્મીરમાં પણ હવે વિધાનસભા છે, સમજી ગયા. તો એટલા માટે જે 229 છે તો એ સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. સ્ટેટ એટલે જેવી રીતે તમે જુઓ કે આપણે માની લઈએ કે ગુજરાત છે, યુપી છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, તો આ સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. પછી 4 જે એમપી છે તો એ કોને રિપ્રેઝેન્ટ કરશે? તો એ રિપ્રેઝેન્ટ કરશે યુનિયન ટેરેટરી વિથ લેજિસ્લેટિવ એસેમ્બલી. અને જે 12 મેમ્બર છે, 12, તો એને રાજ્યસભાની અંદર જે પ્રેસિડેન્ટ છે તો શું કરે છે? નોમિનેટ કરે છે. અને આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, યુપીએસસીએ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો હતો. જે આપણું કોન્સ્ટિટ્યુશન છે તો એનું 4થું શેડ્યુલ શાની સાથે ડીલ કરે છે? ડાયરેક્ટ યુપીએસસીમાં ક્વેશ્ચન આવ્યો હતો. ઇટ ડીલ્સ વિથ ધી અલોકેશન ઓફ ધ સીટ ઇન ધ રાજ્યસભા. એટલે કે રાજ્યસભામાં સ્ટેટ અને યુનિયન ટેરેટરીને કેટલી સીટો મળશે તો એની સાથે ડીલ કરવા વાળું શેડ્યુલ કયું છે? તો શેડ્યુલ 4 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ડાયરેક્ટ આના ઉપરથી ક્વેશ્ચન આવે છે, સમજી ગયા. એટલા માટે તમે યાદ રાખજો કે જે આપણું કોન્સ્ટિટ્યુશન છે તો એનું 4થું શેડ્યુલ ડીલ્સ વિથ ધ અલોકેશન ઓફ ધ સીટ્સ ઇન ધ રાજ્યસભા. એટલે કે રાજ્યસભામાં કયા સ્ટેટને કેટલી સીટો મળશે. જેમ ગુજરાતને 11 સીટો મળી, તો આવું ડીલ કરવા આની સાથે કયું આપણું જે કોન્સ્ટિટ્યુશનનું શેડ્યુલ છે તો એ ડીલ કરે છે. તો 4થું શેડ્યુલ ડાયરેક્ટ ક્વેશ્ચન બને છે. હવે આપણે જોઈએ રિપ્રેઝેન્ટેશન ઓફ ધ સ્ટેટ, સમજી ગયા. એટલે કે સ્ટેટ છે, રાજ્યસભાની અંદર વેરિયસ સ્ટેટની રિપ્રેઝેન્ટેશન કઈ રીતે આવે છે? તો જો ખાસ કરીને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે, આ તમે યાદ રાખજો. ધ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ ઇન ધ રાજ્યસભા આર ઇલેક્ટેડ બાય ધ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી. તો આ મેં તમને કીધું ને. હવે અહીંયા એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, ઇલેક્ટેડ મેમ્બર. એટલે કે જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી શબ્દ યુઝ થાય છે, સમજી ગયા. અહીંયા કાઉન્સિલ શબ્દ યુઝ થતો નથી. કાઉન્સિલમાં શું આવે? વિધાન પરિષદ આવે. પણ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભા, જે પણ સ્ટેટની અંદર વિધાનસભા છે તો એના ઇલેક્ટેડ મેમ્બર. હવે તો એંગ્લો ઇન્ડિયન આવવાના જ નથી, અધરવાઇઝ એક એંગ્લો ઇન્ડિયન છે તો એને જે ગવર્નર છે તો એ નોમિનેટ કરી શકે છે. પરંતુ હવે તો એ 104મો બંધારણીય સુધારો છે તો એના તહેત એને ખતમ કરી દેવામાં આવ્યું છે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો કે જે રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સ્ટેટ ઇન ધ રાજ્યસભા આર ઇલેક્ટેડ બાય ધ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલીઝ ઓફ ધ સ્ટેટ. એટલે કે એ સ્ટેટની ઇલેક્ટેડ જે લેજિસ્લેટિવ એસેમ્બલી છે તો એના ઇલેક્ટેડ એમએલએ છે તો એના દ્વારા જે એમપી છે તો એ સ્ટેટના એમપીને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. તો આ તમને ખબર પડી ને કે ભાઈ ગુજરાત છે તો ગુજરાતના એમપીને રાજ્યસભા, ગુજરાતમાંથી કોઈ વ્યક્તિને રાજ્યસભાનો એમપી બનાવો છે તો એની માટે કોણ વોટ આપશે? તો એની માટે ગુજરાત વિધાનસભાના જે ધારાસભ્યો છે તો એ વોટ આપશે, સમજી ગયા. એન્ડ ધ ઇલેક્શન ઇઝ હેલ્ડ ઇન અકોર્ડન્સ વિથ ધ સિસ્ટમ ઓફ ધ પ્રોપોર્શનલ રિપ્રેઝેન્ટેશન બાય ધ મીન્સ ઓફ ધ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. એટલે કે આ જે સિસ્ટમ છે તો એને પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં પણ ફોલો કરવામાં આવે છે, સિંગલ ટ્રાન્સફરેબલ વોટની. અને એ સિસ્ટમ શું છે એને મેં પ્રેસિડેન્ટના ચેપ્ટરમાં ડિટેલમાં કીધું છે. તમે દરેક લોકો એ પ્રેસિડેન્ટનું ચેપ્ટર તમે જોશો તો તમને દરેકમાં આ સિસ્ટમ છે તો સમજ આવી જશે. તો અત્યારે આપણે ફરીથી એમાં જે સમય છે તો ખરાબ કરવાના નથી. ધ સીટ્સ આર અલોટેડ
ટુ ધી સ્ટેટ ઇન રાજ્યસભા ઓન ધ બેસિસ ઓફ ધ પોપ્યુલેશન. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો કે રાજ્યસભામાં કયા સ્ટેટને કેટલી સીટો મળશે, સમજી ગયા, રાજ્યસભામાં કયા સ્ટેટને કેટલી સીટો મળશે આ સાની ઉપરથી ડિસાઇડ થાય છે. તો એ સ્ટેટની કેટલી પોપ્યુલેશન છે તો એના ઉપરથી ડિસાઇડ થાય છે. તો જો યુપી છે, યુપી તો એની સૌથી વધારે પોપ્યુલેશન છે, સમજી ગયા, અને એટલા જ માટે રાજ્યસભામાં સૌથી વધારે સીટો કોની છે તો યુપીને છે. પરંતુ તમે બીજી બાજુ જુઓ તો ત્રિપુરા છે, તો ત્રિપુરા પાસે ખાલી એક જ સીટ છે રાજ્યસભામાં. યુપીની સીટ કેટલી છે તો 31 છે અને ત્રિપુરાની સીટ ફક્ત 1 છે. તો આનો મતલબ શું થયો કે જેટલા સ્ટેટની વધારે પોપ્યુલેશન હોય એને વધારે જે સીટો છે તો રાજ્યસભામાં મળે છે. તો આ તમને ખબર પડી. પણ હવે યુએસએમાં કેવું છે, રાજ્યસભા જેમ આપણું અપર હાઉસ છે એમ યુએસએમાં અપર હાઉસ કયું છે, સેનેટ છે. અને સેનેટમાં કેવું છે કે જો યુએસએની અંદર 50 સ્ટેટ છે તો આપણે ભારત દેશની અંદર 28 સ્ટેટ છે, તો 28 સ્ટેટની જે સ્ટ્રેન્થ છે તો વેરી કરે છે, એટલે કે અલગ અલગ છે રાજ્યસભામાં. પણ યુએસએમાં એવું નથી, યુએસએમાં 50 સ્ટેટ છે અને દરેકે દરેક 50 સ્ટેટને 2 સીટો મળી છે, એની પોપ્યુલેશનથી કોઈ લેવા દેવા નથી. જેમ કેલિફોર્નિયા છે તો ઇન્ડિયાનું યુપી છે, કેલિફોર્નિયા યુએસએમાં છે તો ઇન્ડિયાનું યુપી સમાન છે, ત્યાં એટલી વધારે પોપ્યુલેશન છે પણ એને 2 સીટો મળી છે. એના સિવાય જે કોઈ પણ માની લો કે સ્ટેટ છે, અલાસ્કા છે, તો એની પોપ્યુલેશન ઓછી છે, હવાઈની પોપ્યુલેશન ઓછી છે, પણ તેમ છતાં એને 2 સીટો મળી છે. તો યુએસએની અંદર કેવું છે, દરેકે દરેક સ્ટેટને કમ્પલસરી છે કે સેનેટની અંદર 2 સીટો મળે છે, પરંતુ ભારત દેશની અંદર એવું નથી. તો આ તમારે યાદ રાખવાનું છે. તો આ તમને ખબર પડી ને. પછી આ છે રિપ્રેઝન્ટેશન ઓફ ધ યુનિયન ટેરેટરી. ધ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ ઈચ યુનિયન ટેરેટરી ઇન ધ રાજ્યસભા આર ઇનડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ મેમ્બર ઓફ ઇલેક્ટોરલ કોલેજ સ્પેશિયલી. હવે જો અત્યારે મેં તમને ઉપર કીધું ને આ શાની માટે હતું, સ્ટેટનું હતું. આ મેં તમને સ્ટેટનું કીધું, સમજી ગયા કે સ્ટેટની રાજ્યસભામાં રિપ્રેઝન્ટેશન કેવી હોય. હવે આપણે યુટીનું જોઈએ તો યુટીમાં જે યુટી છે, હવે માની લો કે કોઈ યુટી છે એની અંદર વિધાનસભા છે જ નહીં, તો ભાઈ યુટીને તો ડાયરેક્ટલી કોણ એડમિનિસ્ટર કરે છે તો પ્રેસિડેન્ટ કરે છે, સમજી ગયા. પરંતુ માની લો કે ત્યાં લેજિસ્લેટિવ એસેમ્બલી છે, એટલે કે ત્યાં થોડી પાવર આપેલો છે. માની લો કે ત્યાં સીએમ જોવા મળે છે, યુટીની અંદર પણ સીએમ હોય, બરાબર છે. પુદુચેરીમાં સીએમ છે, પછી એના પછી દિલ્હીની અંદર સીએમ છે આપણા કેજરીવાલ સાહેબ, બરાબર છે. અને પછી હવે જમ્મુ એન્ડ કાશ્મીર છે તો એમાં જ્યારે ઇલેક્શન થશે તો ત્યાં પણ સીએમ આવશે. તો એ જે યુનિયન ટેરેટરી જેની પાસે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય તો એને પણ જે આપણી રાજ્યસભા છે તો એની અંદર રિપ્રેઝન્ટેશન આપવામાં આવે છે, સમજી ગયા. શાની વાત કરું છું, જેની પાસે જે યુનિયન ટેરેટરી પાસે શું હોય, જે યુનિયન ટેરેટરી પાસે વિધાનસભા હોય, તો એ જે વિધાનસભાવાળી યુનિયન ટેરેટરી છે તો એને પણ રાજ્યસભાની અંદર રિપ્રેઝન્ટેશન આપવામાં આવે છે. અને એ જે રિપ્રેઝન્ટેશન આપવામાં આવે તો એ ફક્ત ખાલી 3 યુનિયન ટેરેટરી પાસે છે. તો એ કઈ છે તો દિલ્હી છે, પુદુચેરી છે અને જમ્મુ કાશ્મીર છે. તો આની આ જે 3 યુનિયન ટેરેટરી છે તો એને રિપ્રેઝન્ટેશન આપવામાં આવે છે. અને આ યુનિયન ટેરેટરીની જે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય, બરાબર છે, જે વિધાનસભા હોય, તો એના વિધાનસભાના જે ધારાસભ્યો હોય, એટલે કે કેજરીવાલ સાહેબના જે એમએલએ હોય, તો એ શું કરે છે, રાજ્યસભામાં એમની જે સીટ છે, જેટલી પણ સીટો એમને મળી હોય તો એની ઉપર એમને વોટ કરીને પછી દિલ્હીના જે એમપી છે તો એને રાજ્યસભામાં મોકલે છે. તો આ તમને ખબર પડી. અને બાકીની જે 6 યુનિયન ટેરેટરી અત્યારે જે આપણે છે, સમજી ગયા, તો એ જે 6 છે તો એની પાસે એમાં પણ ખાસ કરીને જે દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી છે તો હવે તો બંનેનું મર્જર કરી દેવામાં આવે છે. આ તમે યાદ રાખજો. ભારતની અંદર 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરેટરી છે, 28 સ્ટેટ અને 8 યુનિયન ટેરેટરી છે. કારણ કે જે જમ્મુ એન્ડ કાશ્મીર જે છે અને એના સિવાય જે લદ્દાખ છે તો યુટી બની પછી 9 થયું હતું, પરંતુ એના પછી સરકારે ફરીથી શું કર્યું કે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી છે તો બંનેનું મર્જર કરી દીધું છે, સમજી ગયા. તો એટલા માટે હવે ભારતની અંદર ફક્ત 8 યુનિયન ટેરેટરી અને 28 સ્ટેટ છે. તો આ તમારે કરંટ સાથે અપડેટ રહેવાનું છે. અને બાકીની જે યુનિયન ટેરેટરી હતી તો એની પોપ્યુલેશન ખૂબ જ ઓછી છે અને એટલા માટે સરકારને પરવડે એવું નથી, અને એ પોપ્યુલેશન ઓછી હોવાથી એમને રાજ્યસભાની અંદર રિપ્રેઝન્ટેશન મળી નથી. હવે આપણે જોઈએ કે રાજ્યસભામાં કેટલા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એને નોમિનેટ કરવામાં આવે છે. તો 12 એમપીને નોમિનેટ કરવામાં આવે છે. કોના દ્વારા? તો પ્રેસિડેન્ટ દ્વારા. અને કયા બેઝિસ ઉપર? તો માની લો કે વ્યક્તિ પાસે સ્પેશિયલ નોલેજ હોય અથવા તો એની પાસે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય. કઈ ફિલ્ડમાં? તો ઇમ્પોર્ટન્ટ છે 4 ફિલ્ડમાં: આર્ટ છે, લિટરેચર છે, સાયન્સ છે અને સોશિયલ સર્વિસ. ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. યાદ રાખજો કે જે પ્રેસિડેન્ટ છે તો કોઈ વ્યક્તિ જેની પાસે આર્ટ એટલે કે કળા અથવા તો લિટરેચર અથવા તો સાયન્સ અને અથવા તો સોશિયલ સર્વિસ, આમાં એની પાસે સારું એવું અનુભવ હોય, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ હોય, તો એ વ્યક્તિને જે પ્રેસિડેન્ટ છે તો રાજ્યસભાની અંદર મનોનીત કરી શકે છે. અને આવી પ્રોવિઝન શા માટે રાખવામાં આવી છે ભાઈ? તો આવી પ્રોવિઝન રાખવા પાછળનું કારણ એ છે કે માની લો કે જે વ્યક્તિ છે જેની પાસે ખૂબ જ વધારે એવી સ્કિલ છે, ઇન્ટેલિજન્ટ છે, જેમ આપણા ગોગોઈ સાહેબ છે ને, ગોગોઈ, રંજન ગોગોઈ, તો એમને પહેલાં શું હતા, એમને પહેલાં આપણા સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટિસ હતા અને ખૂબ જ ઇન્ટેલિજન્ટ માણસ હતા. હવે એની પાછળનું પોલિટિકલ રીઝન જે પણ હોય, કોઈ પણ લોકો કમેન્ટમાં ના લખે, એનાથી આપણે કોઈ લેવા દેવા નથી, પણ એમને ખૂબ જ ઇન્ટેલિજન્ટ માણસ હતા. હવે એ વ્યક્તિ માની લો કે લોકસભાનું ઇલેક્શન લડવા જાય તો એ લડી શકે ના લડી શકે, કારણ કે ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ હોય તો એ લોકો જે રીતે
ખાસ કરીને પોલિટિશિયનો જે રીતે સ્પીચ આપતા હોય, મોદી સાહેબ જે રીતે સ્પીચ આપતા હોય એ રીતે ના આપી શકે ને એટલા માટે જીતી ના શકે. પરંતુ એ જ વ્યક્તિ માની લો કે આપણે જોઈએ કે રાજ્યસભામાંથી ડાયરેક્ટ એમને મનોનીત કરી શકાય છે ને એવા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકોને રાજ્યસભામાં મોકલી શકાય છે. પોલિટિકલ રીઝનથી આપણે કોઈ લેવા દેવા નથી ને પોલિટિક્સ તો ભાઈ રહેવાની, બરાબર છે, પોલિટિક્સ તો રહેવાની ને એમાં આપણે પડવાની જરૂર નથી, આપણે એક્ઝામ પાસ કરીને આગળ વધો. તો આ પ્રકારનું જે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો છે તો એ આપણી જે પ્રોસેસ છે, ઇલેક્શનની જે પ્રોસેસ છે તો એમાં જીતી ના શકે. એટલા માટે ટુ પ્રોવાઇડ એમિનન્ટ પર્સન ઇન અ પ્લેસ ઇન ધ રાજ્યસભા, એટલે કે જે એમિનન્ટ પ્રખ્યાત લોકો છે તો એને રાજ્યસભાની અંદર એમને સ્થાન આપવા માટે આ પ્રકારની પ્રોવિઝન રાખવામાં આવી છે. પરંતુ અમેરિકાનું જે સેનેટ છે, અમેરિકાના સેનેટની અંદર આવી નોમિનેશનની કોઈ પણ પ્રકારની પ્રોવિઝન નથી. તો આ તમે યાદ રાખજો, અમેરિકાના સેનેટની અંદર કોઈ પણ પ્રકારની પ્રોવિઝન નથી. તો આપણે રાજ્યસભા વિશે ઇન્ફોર્મેશન લીધી ને, હવે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ છીએ લોકસભાની વિશે. તો લોકસભાની કમ્પોઝિશન શું છે, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આમાં થોડું હવે ચેન્જીસ આવ્યો છે. જેની પાસે લક્ષ્મીકાંતની 6ઠા એડિશનની બુક છે એમાં પણ થોડું તમારે સુધારો વધારો કરવો પડશે, કારણ કે 104મો બંધારણીય સુધારો પસાર થયો એના પછી હવે થોડો ચેન્જીસ આવ્યો છે. શું છે હું તમને કહું છું. પહેલાં તમે યાદ રાખો કે આપણી જે લોકસભા છે તો એની મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી છે, તો 552, બરાબર છે, 552 છે, 552, 552 ટોટલ આપણી મેક્સિમમ સ્ટ્રેન્થ છે લોકસભાની. પરંતુ હવે આ ઇમ્પોર્ટન્ટ છે, 552 છે એમાંથી જે 530 મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે તો એ કોને રિપ્રેઝેન્ટ કરે છે, તો એ રિપ્રેઝેન્ટ કરે છે સ્ટેટને. 530, 552માંથી 530 છે તો એ સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. આ યુપીએસસીમાં આવો ક્વેશ્ચન નહીં આવે, જીપીએસસીમાં આવી શકે છે, યુપીએસસીમાં આવો નંબર ઉપર ક્વેશ્ચન ના આવે, બરાબર છે. તો 552 છે એમાંથી 530 જે છે સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે. અને જે 20 મેમ્બર છે, 20 એમપી હોય તો એ કોને રિપ્રેઝેન્ટ કરે છે, યુનિયન ટેરેટરીને. સમજી ગયા, એ યુનિયન ટેરેટરીને રિપ્રેઝેન્ટ કરે છે. અને જે બે છે, તો એ બે એંગ્લો ઇન્ડિયનને અત્યાર સુધી જે પ્રેસિડેન્ટ છે તો એના દ્વારા નોમિનેટ કરવામાં આવતા હતા. સમજી ગયા. માની લો કે એ જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે, આ એંગ્લો ઇન્ડિયનમાં છે ને અમુક લોકોને થોડી કન્ફ્યુઝન રહેતી હશે, હું તમને કહું તો જો ખાસ કરીને જ્યારે યુરોપિયન ભારતમાં રહેતા હતા ને, યુરોપિયન, તો જ્યારે એમનું આટલા વર્ષો સુધી ભારત દેશ ઉપર એમને ભારત દેશને કોલોની બનાવી હતી, તો યુરોપના જે લોકો છે તો ભારતમાં આવતા હતા. તો એમાં શું થયું કે યુરોપની કમ્યુનિટી ભારતમાં ડેવલપ થઈ. કઈ રીતે કે યુરોપના જે લોકો હોય તો એને શું થયું કે ભારતની કોઈ લેડીઝ હોય તો એ યુરોપના પુરુષે ભારતની કોઈ લેડી સાથે એને શું કરે, મેરેજ કરી લીધા અને પછી એ ભારતમાં જ વસી ગયા. તો ભાઈ તમે જુઓ કે એનો ફાધર છે, માની લો કે પછી જે પણ એમના પુત્ર અથવા તો દીકરીનો જન્મ થાય તો એનું તમે જુઓ કે એના ફાધર છે તો એ તો યુરોપિયન છે, પણ એની જે માતા છે તો એ તો ભારતની છે. માની લો કે ગુજરાતના કોઈ ગામડાની કોઈ લેડીઝ હોય, સમજી ગયા. તો આ પરિસ્થિતિની અંદર શું થાય કે એક અલગ કમ્યુનિટી ડેવલપ થાય અને આને કહેવામાં આવે છે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી. સમજી ગયા. એટલે કે ફાધર છે અથવા તો મધર છે તો બેમાંથી એક ઇન્ડિયન હોય અને એનો જે ફાધર હોય તો યુરોપનો હોય, તો આને કહેવામાં આવે છે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી. અને આવું કઈ રીતે થયું કે ત્યાંથી જે પણ અંગ્રેજો ભારતમાં આવ્યા હતા તો એ લોકો ભારતના લોકો સાથે રહ્યા અને અમુક લોકોને એકબીજા સાથે પ્રેમ ને આ બધું થઈ ગયું હશે અને પછી ધીરે ધીરે એમના મેરેજ થયા અને પછી આખું એમનો પરિવાર વસી ગયો. અને આવું જ એક કેસ નથી, આવો તો ઘણા બધા કેસો છે ને એટલા જ માટે ભારતની અંદર આ પ્રકારની જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે તો એ જોવા મળે છે. તો આ તમને ખબર પડી ને એંગ્લો ઇન્ડિયન શું કહેવાય. હવે જો અત્યાર સુધી શું હતું કે અત્યાર સુધી જે એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટીમાંથી બે લોકોને, માની લો કે પ્રેસિડેન્ટને એવું લાગે કે આ એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી છે તો એનું ઠીકથી આપણી લોકસભાની અંદર રિપ્રેઝન્ટેશન નથી, તો સરકાર બે એંગ્લો ઇન્ડિયન છે તો એને લોકસભાની અંદર નોમિનેટ કરતી હતી. પરંતુ હવે આ જે પ્રોવિઝન છે તો એને 104 બંધારણીય સુધારો છે તો એના તહેત એને ખતમ કરી દેવામાં આવી છે, કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ. એટલે આ તમને ખબર પડી ને કે ભારતની જે લોકસભા છે તો એની મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી છે, 552, 530 સ્ટેટને રિપ્રેઝેન્ટ કરે છે અને 20 છે તો યુનિયન ટેરેટરીને રિપ્રેઝેન્ટ કરે છે. પરંતુ હવે ટર્ન આવે છે કે હાલમાં લોકસભાની સ્ટ્રેન્થ કેટલી છે, તો 543 છે. તમને એમ થાય કે આવું કેમ, આમાં તો 545 લખી છે. કારણ કે હવે જે એંગ્લો ઇન્ડિયન માટેની 2 સીટો છે તો એને ખતમ કરી દેવામાં આવી છે. એટલા માટે હાલમાં જે પ્રેઝન્ટમાં લોકસભાની સ્ટ્રેન્થ કેટલી છે તો 543 છે અને એમાંથી 530 છે તો એ કોને રિપ્રેઝેન્ટ કરે છે, તો સ્ટેટને, અને 13 જે છે તો એ યુનિયન ટેરેટરીને રિપ્રેઝેન્ટ કરે છે. આ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. અને એંગ્લો ઇન્ડિયન છે તો હવે એને પ્રેસિડેન્ટ નોમિનેટ કરવા નથી, તો આપણે અપડેટ છીએ. આ કરંટ સાથે અપડેટ હોય એનો ફાયદો આ થાય, નહીં તો તમે અત્યારે જૂનું રીડ કરીને જાઓ તો પછી એક્ઝામમાં ખોટું માર્ક કરીને આવો ને. હવે આપણે જોઈએ કે રિપ્રેઝન્ટેશન ઓફ ધ સ્ટેટ, એટલે કે જે સ્ટેટ છે તો એનું લોકસભાની અંદર શું રિપ્રેઝન્ટેશન છે. સ્ટેટની વાત કરું છું, રાજ્યો, યુનિયન ટેરેટરીનું નીચે આવશે. તો જો ધ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ સ્ટેટ ઇન ધ લોકસભા ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ પીપલ ફ્રોમ ધ ટેરિટોરિયલ કોન્સ્ટિટ્યુઅન્સી. એટલે તમે સમજો ને, જેવી રીતે માની લો કે તમે જે પણ જગ્યાએ રહો છો, માની લો કે મોદી સાહેબ છે તો એ પહેલા મણિનગરની જે કોન્સ્ટિટ્યુઅન્સી છે તો ત્યાંથી ઇલેક્ટ થતા હતા. પછી માની લો કે વડોદરામાં કોઈ પણ કોન્સ્ટિટ્યુઅન્સી હોય, પછી માની લો કે રાજકોટની અંદર રૂપાણી સાહેબની હોય, સમજી ગયા. પણ રૂપાણી સાહેબ તો એમએલએ છે, પણ હું જસ્ટ ખાલી તમને એક્ઝામ્પલ આપું છું કે જેવી રીતે નરેન્દ્ર મોદી છે તો એ બે જગ્યાએથી ઇલેક્ટ થયા હતા, એક વારાણસીમાંથી અને એના સિવાય વડોદરામાંથી થયા હતા. સમજી ગયા. તો આ પ્રકારની કોન્સ્ટિટ્યુઅન્સી હોય, સમજી ગયા. અને આપણે કંઈક સંસદ
ક્ષેત્ર કેવું આપણે આને ગુજરાતીમાં કહેવામાં આવે છે એમાં આપણે પડવાની જરૂર નથી. અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે જે રિપ્રેઝેન્ટેટિવ્સ ઓફ ધ સ્ટેટ છે લોકસભાની અંદર, તો એને લોકો ડાયરેક્ટલી ઇલેક્ટ કરે છે. માની લો કે મોદી છે તો એ મણિનગરની સીટ છે, અથવા તો અસારવાની કોઈ સીટ હોય, અથવા તો માની લો કે આ પ્રકારની ગાંધીનગર સાઈડની કોઈ સીટ હોય. અત્યારે જે અમિત શાહ છે તો ગાંધીનગરમાંથી ઇલેક્ટ થયા છે. તો આ રીતે શું થાય છે કે જે પણ કોન્સ્ટિટ્યુઅન્સી હોય તો ત્યાંના લોકો ડાયરેક્ટલી એ વ્યક્તિ જ્યાં ઊભા રહ્યા હોય, જે પણ કોન્સ્ટિટ્યુઅન્સીમાં ઊભા રહ્યા હોય, તો એને ડાયરેક્ટલી લોકો વોટ કરે છે. અને જો એમાં પછી મેજોરિટી આવી જાય, માની લો કે એક કોન્સ્ટિટ્યુઅન્સીની અંદર આપણે માની લઈએ કે 25 લાખની પોપ્યુલેશન રાખવામાં આવી છે. આ જનરલ હું તમને કહું છું, આવું હું ડેટા પરફેક્ટ સાથે નથી કહેતો, જસ્ટ ખાલી તમને આઈડિયા આવે. માની લો કે 25 લાખની પોપ્યુલેશન ઉપર એક કોન્સ્ટિટ્યુઅન્સી છે, સમજી ગયા, કોન્સ્ટિટ્યુઅન્સી છે. તો ત્યારે શું થાય છે કે ત્યાંના જે લોકો છે તો એ એને ડાયરેક્ટલી જે પણ એમપી ના પદ માટે ઊભો રહ્યો હતો એને વોટ કરે છે. અને એ જો જીતી જાય વ્યક્તિ, જેવી રીતે અમિત શાહ છે તો ગાંધીનગરમાંથી જીતી ગયા તો એમને ડાયરેક્ટલી ત્યાંથી એમપી બનાવી દેવામાં આવ્યા, જે આપણી લોકસભા છે. અને પછી એ વ્યક્તિ શું કરે છે કે ત્યાં જઈને પછી ગાંધીનગર છે તો એને રિપ્રેઝેન્ટ કરે છે. ઇન શોર્ટ, આ તો ખાલી કહેવાનું હોય, પણ આખા દેશને રિપ્રેઝેન્ટ કરે છે. માની લો કે મિનિસ્ટર બની જાય તો. એન્ડ ધ ઇલેક્શન ઇઝ બેઝડ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ધ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ. સમજી ગયા, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ હોય. હવે આ તમે સમજો ને કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ વ્યક્તિ હોય જેની પાસે વોટર આઈડી કાર્ડ હોય, તો એ વ્યક્તિ શું કરે છે, વોટ કરી શકે છે. અને આમાં કોઈ જાતિ કે ધર્મ કે કશું જ ધ્યાનમાં લેવામાં આવતું નથી. ભારત દેશની અંદર, ભારત દેશ આઝાદ થયો ત્યારથી લઈને યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, તો 18 વર્ષથી ઉંમરનો દરેકે દરેક વ્યક્તિ વોટ કરી શકે છે. જો એને ડિસ્ક્વોલિફાઈડ કરવામાં ના આવ્યો ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓર એની અધર લો ઇઝ, સમજી ગયા, એટલે કે કોઈ પણ વ્યક્તિ માની લો કે કોઈ લોનો ભંગ કર્યો હોય, અથવા તો કોઈ પણ કોન્સ્ટિટ્યુશનની પ્રોવિઝનનું વાયોલેશન કર્યું હોય, તો એને જો એના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તો પછી એ વ્યક્તિ વોટ ના કરી શકે. પણ ઇન જનરલ કેસમાં કોઈ પણ વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરનો હોય તો એ વ્યક્તિ શું કરી શકે, એની પાસે વોટર આઈડી કાર્ડ હોય તો એ વોટ કરી શકે છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, જો આ યાદ રાખજો, યુપીએસસી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછેલો છે, જીપીએસસીના સચિવાલયની બધી એક્ઝામમાં તો આવ્યો જ હશે. તો 61મો બંધારણીય સુધારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. 61મો બંધારણીય સુધારો 1988, 61st કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ એક્ટ 1988. તો આ જે બંધારણીય સુધારો છે તો એના જરીએ જે વોટિંગ એજ છે, એટલે કે વોટ કરવાની જે ઉંમર છે, તો એને 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી હતી. આ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમે યાદ રાખજો કે કયા બંધારણીય સુધારા દ્વારા વોટ કરવાની જે એજ છે તો એને 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી. તો એ હતો 61મો બંધારણીય સુધારો. તો આ તમને ખબર પડી. પછી હવે આ તો આપણે સ્ટેટની રિપ્રેઝેન્ટેશન જોઈ, હવે આપણે યુટીની જોઈએ, યુનિયન ટેરેટરી છે તો એની આપણે રિપ્રેઝેન્ટેશનની વાત કરીએ. ધ કોન્સ્ટિટ્યુશન હેઝ એમ્પાવર્ડ ધ પાર્લામેન્ટ to prescribe a manner of choosing the representatives of the union territory in the લોકસભા. એટલે કે જે કોન્સ્ટિટ્યુશન છે તો એને પાર્લામેન્ટને એમ્પાવર કરી છે, એટલે કે પાર્લામેન્ટને શક્તિ આપી છે કે લોકસભાની અંદર જે યુનિયન ટેરેટરી છે તો એનું રિપ્રેઝેન્ટેશન કઈ રીતે થશે, તો આના વિશેનો ડિસિઝન લેવાનો પાવર કોને આપ્યો છે, તો એ આપ્યો છે પાર્લામેન્ટ, એટલે કે આપણી સંસદને. અને એને ધ્યાનમાં લઈને આપણી જે પાર્લામેન્ટ છે તો એને એક એક્ટને એનેક્ટ કર્યો છે જેનું નામ છે ડાયરેક્ટ ઇલેક્શન ટુ ધ હાઉસ ઓફ ધ પીપલ એક્ટ 1965. તો આ જે એક્ટ છે તો એને પાર્લામેન્ટ દ્વારા એનેક્ટ કરવામાં આવ્યો છે. અને આ જે એક્ટ છે તો એ શાને પ્રોવાઈડ કરે છે, બાય વિચ ધ મેમ્બર ઓફ ધ લોકસભા ફ્રોમ ધ યુનિયન ટેરેટરીઝ આર ઓલ્સો ચૂઝન બાય ડાયરેક્ટ ઇલેક્શન. એટલે કે જે યુનિયન ટેરેટરીના જે પણ મેમ્બર છે તો એને ડાયરેક્ટ ઇલેક્શનના જરીએ શું કરવામાં આવે છે, ચૂઝ કરવામાં આવે છે, એટલે કે ઇલેક્ટ કરવામાં આવે છે. અને યુનિયન ટેરેટરીમાં પણ સ્ટેટ જેવી જ પ્રોવિઝન છે. તો આ તમને ખબર પડી ગઈ ને. જેવી રીતે દિલ્હી છે, દિલ્હી યુનિયન ટેરેટરી છે, જમ્મુ એન્ડ કાશ્મીર છે, એના સિવાય પુદુચેરી છે. તો આ દરેકે દરેક જે સ્ટેટ છે, સોરી યુનિયન ટેરેટરી છે, તો એના જે પણ એમપીને ચૂંટવામાં આવશે, લોકસભાના એમપીને, તો એ ડાયરેક્ટ વોટના જરીએ, એટલે કે ત્યાંના એ યુનિયન ટેરેટરીમાં જે પણ લોકો રહે છે તો એ વોટ આપીને ડાયરેક્ટ જે એમપી છે તો એને શું કરે છે, ઇલેક્ટ કરે છે. હવે આપણે જોઈએ કે લોકસભાની અંદર નોમિનેશન કોનું થતું હતું, તો લોકસભામાં રાજ્યસભા જેમ 12 લોકોનું નોમિનેશન થતું નથી, આમાં એંગ્લો ઇન્ડિયન છે, એંગ્લો ઇન્ડિયન તો એનું નોમિનેશન થાય છે. અને અત્યાર સુધી 2 એંગ્લો ઇન્ડિયનનું નોમિનેશન થતું હતું, પરંતુ હવે એ જે પ્રોવિઝન છે તો 104મો જે બંધારણીય સુધારો છે તો એના તહેત એને ખતમ કરી દેવામાં આવ્યું છે. પરંતુ અત્યાર સુધી એવી પ્રોવિઝન હતી કે જો એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટી બરાબર રીતે નોટ એક્ઝિક્યુટલી રિપ્રેઝેન્ટેડ ઇન ધ લોકસભા, જો લોકસભાની અંદર એમનું બરાબર રિપ્રેઝેન્ટેશન ના હોય તો ત્યારે આ પરિસ્થિતિની અંદર જે પ્રેસિડેન્ટ છે તો બે જે લોકો છે તો એને એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટીમાંથી નોમિનેટ કરી શકે છે. અને એ 2 લોકો હોય તો એ શું કરે છે, એંગ્લો ઇન્ડિયન કમ્યુનિટીના લોકોનો ઇન્ટરેસ્ટ છે તો એને સર્વ કરે છે, એમની અગેન્સ્ટમાં કોઈ પણ પ્રકારનું કામ ના થાય, અને એમના કોઈ પણ પ્રશ્નો હોય તો એનું નિરાકરણ એ વ્યક્તિઓ લાવે છે. પરંતુ હવે એવું જે પ્રોવિઝન છે તો એને ખતમ કરી દેવામાં આવી છે. તો આ તમે યાદ રાખજો. અને ઇનિશિયલી જ્યારે ભારત દેશનું બંધારણ એડોપ્ટ કરવામાં આવ્યું અને અમલમાં આવ્યું ત્યારે એવું રાખવામાં આવ્યું હતું કે આ જે એંગ્લો ઇન્ડિયન છે એને આપણે 1960 સુધી જ આપણે એને શું કરીશું, તો એને આપણે
1960 સુધી જ એને આપણે રિઝર્વેશન રાખીશું, પરંતુ ટાઈમ ટુ ટાઈમ આને શું કરવામાં આવ્યું, વધારો કરી દેવામાં આવ્યો અને હવે 104માં બંધારણીય સુધારાથી એને ખતમ કરી દેવામાં આવ્યું છે. તો આ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. હવે આપણે અહીંયા આ જે વિડીયો છે તો એને કમ્પ્લીટ કરીએ છીએ અને હવે હું તમને ક્વેશ્ચન પૂછીશ. આ આપણે પેશન્સ ચેક કરવા માટે છે કે કોણ લોકો વિડીયોને અંત સુધી જુએ છે, સમજી ગયા? એટલા માટે હું તમને ક્વેશ્ચન પૂછું છું અને જે લોકો અંત સુધી વિડીયો જોવે તમે આન્સર આપજો. તમે કારણ કે તમે આન્સર આપશો તો જ આ વિડીયો છે તો કન્ટિન્યુઅસલી ચાલશે. આપણે બીજું કંઈ તમારા પૈસા કે કાંઈ જ જોતું નથી, સમજી ગયા? આપણે ખાલી તમારું સક્સેસ જોઈએ છે અને સક્સેસ જોવું તમારે મતલબ એક્ઝામમાંથી સક્સેસ મેળવવું હોય તો તમારે કન્ટિન્યુઅસલી જે સબ્જેક્ટ છે તો એને ફોલો કરવો પડશે અને 100% આપણી ગેરંટી છે આ વિડીયો જોયા પછી તમારી યુપીએસસીની એક્ઝામમાં પણ એક પણ ક્વેશ્ચન છે તો તમારો રોંગ નહીં થાય, બરાબર છે? તો આવતીકાલે આપણે જે સિસ્ટમ ઓફ ઇલેક્શનની અંદર લોકસભા અને રાજ્યસભાને આ બધું ડિસ્કસ કરવાના છે. એના પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછું કે પ્રેસિડેન્ટ છે, પ્રેસિડેન્ટ, તો એનું ઇમ્પીચમેન્ટ કઈ રીતે થાય છે અને એ જે ઇમ્પીચમેન્ટ છે તો એમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે એના વિશે તમે આન્સર આપો. જે રીતે ઇલેક્શન વિશે મેં તમને ક્વેશ્ચન પૂછ્યો ને, રિવિઝન કરવું ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝન જેટલું કરશો એટલું જ તમને ફાયદો થશે. તો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. દરેક લોકો પ્રેસિડેન્ટના ઇમ્પીચમેન્ટની પ્રોસિજર વિશે આન્સર આપે કે એ જે ઇમ્પીચમેન્ટની પ્રોસિજર હોય તો એમાં કેટલા પર્સન્ટથી વોટ છે તો એ પસાર થવો જોઈએ, કેવા પ્રકારની મેજોરિટી હોવી જોઈએ અને એ જે ઇમ્પીચમેન્ટની પ્રોસેસ છે તો એમાં કોણ પાર્ટિસિપેટ કરે છે આના વિશે તમે આન્સર આપો. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. હવે આવતીકાલે આપણે વિડીયો છે તો એને ડિસ્કસ કરીશું. ઓલરેડી કેટલી મિનિટ થઈ છે? 44 મિનિટ થઈ છે. તો વિડીયોને આપણે અહીંયા કન્ક્લુડ કરવો જોઈએ. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.